ભક્તો ભગવાન પાસે ઘણું બધું માંગતા હોય છે, કોઈ સમૃદ્ધિ, કોઈ સફળતા તો કોઈ પ્રતિષ્ઠા. પણ જામનગરમાં એક એવું મંદિર છે જ્યાં તમને મળશે એક અમૂલ્ય અનુભવ, સુકૂન, આત્માને થતો નિરાંતનો સ્પર્શ. હું વાત કરી રહી છું શ્રી સત્યનારાયણ ભગવાનના પ્રાચીન મંદિરની, જ્યાં પહોંચતા જ મનનો શોર શાંત થવા લાગે છે. અહીં ભગવાન શ્રી વિષ્ણુ સત્યનારાયણ ભગવાન સ્વરૂપે ચતુર્ભુજ સ્વરૂપમાં લક્ષ્મીજી, શાલિગ્રામ અને ગરુડજી સાથે અત્યંત મનોહર દર્શન આપે છે. અહીં શિવલિંગ, ધૂમ્રકેતુ ભગવાન ગજાનન અને ક્ષેત્રપાલ તરીકે સત્યવીર હનુમાનજી પણ બિરાજમાન છે. કદાચ એ જ કારણ છે કે અહીં આવીને લોકો માંગવાનું ભૂલી જાય છે અને બસ ભગવાનમાં જ ખોવાઈ જાય છે. પણ છતાં ભગવાન ભક્તોની મનોકામના પૂરી કરી દે છે, કારણ કે એ તો અંતર્યામી છે ને. અહીંયા શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું વિશેષ મહત્વ છે. એકાદશી, પૂર્ણિમા કે કોઈ પણ શુભ દિવસે ભક્તો કથા કરાવે છે અને પૂનમની સમૂહ કથાનો લાભ લેવા તો દેશ વિદેશથી પણ ભક્તો આવે છે. અહીં ધ્વજારોહણ, રાજભોગ અને ભગવાન વિષ્ણુના પ્રિય ગરુડ ધ્વજનું આરોહણ પણ દિવ્ય રીતે થાય છે. તો જો તમારે માત્ર દર્શન નહીં પણ અલૌકિક આનંદની અનુભૂતિ કરવી હોય તો એકવાર ભગવાન શ્રી સત્યનારાયણના દર્શન કરવા જરૂર પહોંચી જજો. કદાચ પછી તમે પણ તેને ચમત્કાર નહીં, શાંતિ કહેશો.